નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનતનો જે સમયગાળો છે, આ દિલ્હી સલ્તનત સમયનો જે સમયગાળા દરમિયાન કયા કયા રાજાઓ થઈ ગયા, કોને કેટલા સમય સુધી શાસન કર્યું છે, આ દરેકનો વિગતવાર અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે। પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતની રાજનીતિનું કેન્દ્ર હતું। જે રીતે હાલ ભારતની અંદરની રાજધાની જે મુખ્ય છે એ દિલ્હી છે, જેની અંદર તમે લાલ કિલ્લો ને બધું જોઈ શકો છો। આ પ્રાચીન કાળથી જ આ દિલ્હી એ ભારતીય રાજનીતિનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે। 12મી સદીમાં તોમર, 12મી સદીની અંદર કોણ થઈ ગયું છે? તોમર અને ચૌહાણ રાજપૂતના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક અગત્યનું કેન્દ્ર હતું। કોના સમયની અંદર? જે તોમર અને જે ચૌહાણ રાજપૂતોના જે સમયની અંદર આ વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે। ત્યારબાદ 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। જે 13મી સદીની શરૂઆતની અંદર આ જે દિલ્હી સલ્તનતનો સમયગાળો છે એમની શરૂઆત થાય છે। ત્યારબાદ ઈસવીસન, તારીખ યાદ રાખજો, ત્યારબાદ ઈસવીસન 1206 થી 1526 દરમિયાન, આ 1526 દરમિયાનનો જે સમયગાળો છે એ ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાનના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। જે આ સમયગાળો છે ઈસવીસન 1206 થી 1526, આ દરમિયાન જે ઉત્તર ભારતનો જે વિસ્તાર છે એના ઉપર શાસન કરનાર જે શાસકોને સુલતાન અને શાસનકાળને સુલતાન તરીકે ઓળખવામાં આવે છે। કયા? સુલતાન। અને જે શાસકનો જે કાળ છે, આ જે કાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। કેટલો સમયગાળો? ઈસવીસન 1206 થી લઈને 1526 સુધી। અહીંયા લખ્યું નથી, પણ સમજાવવું જરૂરી લાગ્યું, પુસ્તકની અંદર એક લાઈન આપેલી છે, જે આ સમય યાદ રાખવો જરૂરી છે। તેમને 350 વર્ષ દરમિયાન દિલ્હીના સલ્તનતની અંદર કુલ 5 વંશો હતા, 5 મહત્વના જે વંશો હતા એમને સત્તા ભોગવી। આ 5 વંશો કયા કયા હતા? આમના નામ ક્રમની અંદર યાદ રાખવા જરૂરી છે કે એક તો ગુલામ વંશ, આ ગુલામ વંશનો સમયગાળો કેટલો છે? ઈસવીસન 1206 થી લઈ અને 1206 થી લઈ અને 1290 સુધીનો સમયગાળો છે। ત્યારબાદ ખિલજી વંશ, જે ખિલજી વંશે ઈસવીસન 1290 થી લઈ અને 1320 સુધીનો તો પોતાનો સમયગાળો છે। ત્યારબાદ તુગલક વંશ, જે તુગલક વંશનો સમયગાળો 1320 થી લઈ અને 1414। ગુલામ વંશનો સમયગાળો 1206 થી લઈ અને 1290। ત્યારબાદ ખિલજી વંશનો 1290 થી લઈ 1320, આ યાદ રાખવું જરૂરી છે। ત્યારબાદ સૈયદ વંશ, જે 1414 થી લઈ અને 1451 સુધી, અને ત્યારબાદ લોધી વંશ છે, આ લોધી વંશનો સમયગાળો ઈસવીસન 1451 થી લઈ અને ઈસવીસન 1526 સુધી માનવામાં આવે છે। આ દિલ્હીના જે અલગ અલગ 300 વર્ષ સુધી જે 5 શાસકો હતા એમના સમયગાળો એમનો આપણે ક્રમની અંદર લખી દીધો। હવે કયા શાસકોએ જે સમયગાળો હતો એની અંદર કયા કયા મહત્વના જે રાજાઓ થઈ ગયા, અને રાજાઓ કઈ કઈ બાબતની અંદર મુખ્ય, એટલે કઈ કઈ બાબતની અંદર એમનો નામચીન હતા, એનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે। હવે વાત કરીએ દિલ્હીના સલ્તનત શાસકો। આ દિલ્હીની અંદર જે સલ્તનતના જે શાસકો હતા એમના સૌ પ્રથમનું કોઈ વંશ હોય તો એ કયું છે? ગુલામ વંશ। આ ગુલામ વંશનો સમયગાળો ઈસવીસન, મેં તમને અગાઉ હમણાં જ બોલ્યો કે ઈસવીસન 1206 થી લઈ અને ઈસવીસન 1290 સુધીનો એમનો સમયગાળો છે। ફરી પાછું ધ્યાન રાખજો કે ગુલામ વંશનો સમયગાળો કેટલો છે? તો ઈસવીસન 1206 થી લઈ ઈસવીસન 1290 સુધીનો। આ એમનો આજે દિલ્હીનો સલ્તન કાળ છે એની અંદરનો સમયગાળો છે ગુલામ વંશ। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન દોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતનો પાયો નાખ્યો। આજે
શાહબુદ્દીન ધોરી સામે શાહબુદ્દીન ધોરીએ આજે પૃથ્વીરાજ ચૌહાણની સામે યુદ્ધ કરે છે અને એની અંદર એમનો વિજય થાય છે અને આ જે દિલ્હી છે આ દિલ્હી ઉપર આ જે સલ્તનત કાળ છે આ સલ્તનત કાળની શરૂઆત થાય છે અને એનો પાયો મુખ્ય નાખે છે. આ મોહમ્મદ દોરીએ મોહમ્મદ દોરી અને કુતુબિન અય્યબ એમના એક શાસક હતો, એમનું નામ હતું, વંશ હતો મામલુક. આ મામલુક હતો એ કુતુબિન અય્યબનો જે વંશ હતો એને મામલુક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મોહમ્મદ દોરી અને કુતુબિન અય્યબ. ત્યારબાદ વાત કરીએ જે કુતુબિન અય્યબનું જ્યારે મૃત્યુ થાય છે, આ કુતુબિનનું મૃત્યુ ઈસવીસન 1210માં થાય છે. પોલો રમતા ઘોડા પરથી એ જ્યારે કઈ રીતે થાય છે એવું પરીક્ષાની અંદર પૂછાય તો કુતુબિન જ્યારે આ ઈસવીસન 1210ની અંદર જ્યાં પોલોની રમત રમતા હતા, આ પોલોની રમત રમતા જે ઘોડા ઉપરથી પડી જવાને કારણે એમને મૃત્યુ થાય છે. સૌથી મહત્વની બાબત કઈ સાલની અંદર 1210ની અંદર કઈ રીતે મૃત્યુ પામે છે તો પોલોની રમત રમતા ઘોડા ઉપરથી પડી જવાથી આ કુતુબિન અય્યબનું મૃત્યુ થાય છે. ત્યારબાદ તેનો જમાઈ ત્યારબાદ કુતુબિન અય્યબનો જે જમાઈ છે એનું નામ હતું ઇલ્તુમસ. એ ઇલ્તુમસ ગાદી ઉપર આવે છે અને આ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે આ સલ્તનત યાદ રાખજો, આ સલ્તનત જે સત્તા છે એને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે ચારવાનની સ્થાપના કરે છે. આ ઇલ્તુમસ જ્યારે ગાદી ઉપર આવે છે આ સલ્તનત સમયની અંદર જે સૌથી મહત્વનો સર્વોપરી બનાવવા માટે એ ચેહલગાન યાની કે 4 ગાનની સ્થાપના કરે છે. એટલે કે 40 તુર્ક, કેટલા 40 તુર્ક અમીર દળોની રચના કરી. કેટલા મિત્રો યાદ રાખજો, કેટલા તુર્ક 40 તુર્ક જે અમીર દળો છે એમની રચના કરે છે અને તેમની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી લઈ અને ક્યાં કરે છે, દિલ્હી કરે છે. આ સૌથી મહત્વની બાબત છે. એમની જે રાજધાનીનું સ્થળાંતર જે પહેલા લાહોર હતી એ લાહોરથી સ્થળાંતર કરી અને દિલ્હી કરે છે. હવે જે ઇલ્તુમસ છે આ ઇલ્તુમસને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે. આ ઇલ્તુમસને આ ગુલામ વંશનો શું માનવામાં આવે છે, સાચો સ્થાપક માનવામાં આવે છે. અને આ જે પોતાના પુત્રને હવે થાય છે એવું કે ઇલ્તુમસ ગુલામ વંશનો સાચો સ્થાપક છે, પરંતુ એની જે એના પછી આવે છે એની પુત્રી રજિયા સુલતાન, પરંતુ એનો જે એક પુત્ર હોય છે એને પુત્રને સુલતાન બનાવવા યોગ્ય નથી સમજતો. ઇલ્તુમસ એમ સમજે છે કે મારો જે પુત્ર છે આ પુત્ર એ ગાદી ઉપર બેસવા માટે યોગ્ય નથી, એટલા માટે એની પુત્રી યાની કે રજિયા સુલતાન, આ રજિયા સુલતાનને ઇલ્તુમસ ઉત્તરાધિકારી બનાવવામાં આવે છે. યાદ રાખજો, ઇલ્તુમસ કોને બનાવે છે, એ એની પુત્રી છે, એ પુત્રી રજિયા સુલતાનને પોતાની ગાદીએ બેસાડે છે. અવસાન બાદ રજિયા રાજગાદીએ આવી અને પ્રથમ મહિલા શાસક, પરીક્ષાની અંદર મહત્વનો પ્રશ્ન અથવા જીકેનો કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો અહીંયાથી નીકળી આવે છે કે પ્રથમ મહિલા શાસક કોણ હતા, તો પ્રથમ મહિલા શાસક હતા રજિયા સુલતાન. ઇલ્તુમસના પુત્રો તો હોય છે પરંતુ એ એક પણ પુત્રને એનો ઉત્તરાધિકારી માટે યોગ્ય માનતો નથી, એ જ માટે એની જે પુત્રી હોય છે એના પુત્રીને એના ઉત્તરાધિકાર તરીકે નામ જાહેર કરે છે અને પોતાની પુત્રીને ઉત્તરાધિકારી બનાવે છે. અને એની પુત્રી છે એટલે કે જે રજિયા સુલતાન છે એ આ પ્રથમ મહિલા શાસક માનવામાં આવે છે. એ સમયના ઇતિહાસકાર નોંધે છે કે મિન્હાજ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાન તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ. એમનું પણ માનવું છે, જે સૌથી મહત્વના ઇતિહાસકાર છે એ એમ મિન્હાજ સિરાજ પણ સ્વીકારે છે કે જે રજિયા સુલતાન છે, જે ઇલ્તુમસની જે પુત્રી છે, એ પોતાના ભાઈઓ કરતાં પણ સૌથી વધારે કાબેલ હતી અને પોતાના ભાઈઓ કરતાં પણ સૌથી વધુ સક્ષમ હતી. અને એ જ કારણ હોઈ શકે કે ઇલ્તુમસે પોતાના પછી એટલે પોતાના પુત્રને સુલતાન નથી બનાવતો અને પોતાની પુત્રી એટલે કે રજિયા સુલતાનને પોતાના સુલતાન બનાવે છે. રજિયાના અવસાન બાદ ઇલ્તુમસના પુત્ર નાસિરુદ્દીને દિલ્હીની ગાદીએ બેસ્યા. હવે થાય છે એવું કે રજિયા સુલતાન મૃત્યુ પામે છે તો એના પછી નાસિરુદ્દીનને દિલ્હીની શું બનાવવામાં આવે છે, ગાદીએ બેસાડવામાં આવે છે.
હવે જ્યારે એ ગાદીએ બેસો, આ સૌથી મહત્વની વસ્તુ છે કે જ્યારે ત્યારે ગાદીએ બેઠો, જેનો ભાઈ જે નાસિરુદ્દીન હતો જે ગાદીએ બેસે છે, તે દરમિયાન તેની ઉંમર માત્ર 21 વર્ષનું હતું. આ 21 વર્ષના તેના શાસનકાળ, નાસિરુદ્દીન જે 21 વર્ષનું જે શાસન કર્યું છે, આ 21 વર્ષના શાસન બાદ તેનું અવસાન થાય છે. અને અવસાન થતા એક બલબન ગાદી આવે છે અને તેણે ચેહલગાન દળનો નાશ કરી, આ ચેહલદાન દળનો નાશ કરે છે અને ચેહલદાનનો દળનો નાશ કરી અને શાસન તંત્ર પરથી અમીરોને પકડી અને હળવી કરી તેને રાજાનું સ્થાન વધુ મજબૂત અને બલબન સાહિત્ય અને કલાનો શોખીન હતો. આ જે બલબન હતો એના નાસિરુદ્દીનના 21 વર્ષના જે શાસનકાળ દરમિયાન 21 વર્ષ સુધી શાસન કરે છે, ત્યારબાદ મૃત્યુ પામે છે અને આ બલબન આવે છે. આ જે બલબન છે એ સાહિત્ય અને કલાનો ખૂબ જ પોષણ કરનાર હતો. આ સાહિત્ય અને કલાનું રક્ષણ કરનાર માનવામાં આવે છે. ત્યારબાદ 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હીની અંદર, આ 21 વર્ષ પૂરા થાય છે ભાઈ, 22 વર્ષના શાસનની અંદર થોડા સમય બાદ એના ગાઉદ્દીન બલબન હોય છે, એમના શાસન પછી ત્યારબાદ ખિલજી વંશ એટલે કે ખલજી વંશનો સ્થાપના થાય છે. ખલજી વંશનો જે સમયગાળો છે એ પણ આપણે જોવાનો છે કે ખલજી વંશ કેટલા સમય સુધી રહે છે. અને અહીંયા આના અગાઉના લેક્ચરમાં આજે આપણે હાલ જોયું કે જે ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે, જે પોતાના પુત્રને સુલતાન બનવા યોગ્ય ન માનતો હોવાને કારણે પોતાની જે પુત્રી હતી, આ પુત્રી રઝિયાને સુલતાન તરીકે ઘોષણા કરે છે અને એના મૃત્યુ બાદ એને સુલતાન બનાવે છે. ખલજી વંશ, આજે ખલજી વંશનો સમયગાળો છે એ ઈસવીસન 1290 થી 1320 સુધીનો સમયગાળો છે. મિત્રો ફરી પાછું કહી દઉં કે કેટલો સમયગાળો છે, ઈસવીસન 1290 થી અને 1320. આગળ આપણે ગુલામ વંશ વિશે ભણ્યો હતો, એમનો સમયગાળો કેટલો હતો ગુલામ વંશની અંદર? 1206 થી લઈ અને 1290 પછી 1290 થી 1320 દરમિયાન ખિલજી વંશનું શાસન આવે છે. હવે જલાલુદ્દીન ખિલજીથી ખિલજી વંશની સ્થાપના થઈ. પરીક્ષાની અંદર અહીંયાથી એક પ્રશ્ન નીકળે એવો છે કે ખિલજી વંશની સ્થાપના કોનાથી થઈ હતી? તો ખિલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખિલજીના વંશથી થઈ હતી અને 6 વર્ષ દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું. આ જે જલાલુદ્દીન ખિલજી હતો એને આ દિલ્હીની ગાદી ઉપર 6 વર્ષ સુધી શાસન કરે છે. ત્યારબાદ એનો સુલતાન અલાઉદ્દીન આવ્યો છે અને આ સુલતાન અલાઉદ્દીન છે એના સમયની અંદર ટપાલ વ્યવસ્થા, અહીંયા જો મેં અહીંયા લખેલું જ છે, સુલતાન અલાઉદ્દીનના સમયની અંદર ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તો અહીંયા જીકેનો પ્રશ્ન છે કે કોના સમયની અંદર ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી? તો અલાઉદ્દીન ખિલજી, જે સુલતાન અલાઉદ્દીન ખિલજી છે એમના સમયની અંદર ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારતના સામ્રાજ્યની અંદર તેમણે ધીમે ધીમે વિસ્તાર કર્યો કે ઉત્તરની અંદર મોટાભાગના રાજ્યોને જીતી લીધા. ત્યારબાદ ગુજરાત તરફ આવે છે, દક્ષિણ ભારતના મોટાભાગનું સામ્રાજ્ય એ જીતી લે છે અને ધીમે ધીમે એનો વિસ્તાર વધારે છે. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એક અલગ જ પદ્ધતિની શરૂઆત કરે છે. આ પદ્ધતિની શરૂઆત એટલા માટે કરે છે જે સૈન્યના ઘોડા છે અને જે સૈનિકની જે વિશિષ્ટ ઓળખ છે એ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરે છે. કોણ કરે છે? તો આપણે હાલ જ વાત કરી અલાઉદ્દીન ખિલજી. ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટમાં અંદર સુધારો. આજના સમયની અંદર સૌથી મોટી સમસ્યા તમે દિવસે ને દિવસે સાંભળતા હશો કે આનો ભાવ આટલો હતો અને 2 દિવસની અંદર આટલો વધી ગયો. બજારની અંદર જે એક પ્રકારનું નિયંત્રણ નથી જોવા મળતું. જે સંગ્રહખોર કરનાર જે વ્યક્તિઓ હોય છે, પોતાના પૈસાથી, પોતાના જે રૂપિયાથી અમુક એવા માલનો પોતે સંગ્રહ કરી દે છે અને બજારની અંદર એની અછત સર્જાય એટલે એ લોકો ઊંચા ભાવ, ઊંચા દામ લઈ અને એ માલ વેચે છે, જેથી મોંઘવારીનું પ્રમાણ દિવસે દિવસે વધવા લાગ્યું છે.
તેના સમયની અંદર આ બધી બાબતો ઉપર ખૂબ જ એવા સુધારણા કરવામાં આવ્યા હતા, જે હાલના સમયની અંદર કરવા ખૂબ જરૂરી છે, કારણ કે મોંઘવારીનું તમે જુઓ તો દિન પ્રતિદિન ખૂબ જ વધતી જાય છે. તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. ત્યારબાદ તુગલક શાસનનો જે સમયગાળો આવે છે, આ તુગલક શાસનનો સમયગાળા દરમિયાન જેની શરૂઆત કરનાર કોણ હતું? ગિલાઉદ્દીન તુગલક હતું, જેને તુગલક શાસનની શરૂઆત કરે છે. અહીંયા એક જાણવા જેવો એક પ્રશ્ન આપેલો છે અને જરૂરી છે સમજવો, એટલા માટે અહીંયા મેં લખી પણ દીધો છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમને કિરાતુલ સદાયન, આશિકા, નુહ વગેરે કૃતિઓ રચી. અને આ જે કૃતિઓ છે, આમના કૃતિઓ ખૂબ જ પ્રચલિત છે અને પ્રસિદ્ધ સાહિત્યની કૃતિઓની જે રચનાઓ છે, આ રચનાઓનું નામ કઈ કઈ કૃતિઓ હતી? તો કિરાતુલ સદાયન, આશિકા અને નૂર વગેરે કૃતિઓ રચી, જે ખૂબ જ પ્રચલિત થયેલી કૃતિઓ માનવામાં આવે છે. ત્યારબાદ તુગલક વંશનો સમયગાળો ઈસવીસન 1320 થી લઈ અને 1444 સુધીનો જે સમયગાળો છે, એ તુગલક વંશનો જે સમયગાળો માનવામાં આવે છે. ઈસવીસન 1320 થી લઈ અને 1414 સુધી મિત્રો, કેટલો સમયગાળો? ઈસવીસન 1320 થી લઈ અને 1414. આપણે ક્રમશઃ ફરી પાછું હું તમને કહું છું, કયા કયા વંશ જોયા? તો કે ગુલામ વંશ, એનો સમયગાળો ઈસવીસન 1206 થી લઈ અને 1290. ત્યારબાદ ખિલજી વંશ, એમનો સમયગાળો 1290 થી લઈ 1320. ત્યારબાદ તુગલક વંશ, એમનો સમયગાળો 1320 થી લઈ 1414. ક્રમશઃ યાદ રાખવા જરૂરી હતા. આ ત્રીજા નંબરનો છે. અગાઉ આપણે ગુલામ વંશ, ખલજી વંશ અને આ તુગલક વંશ છે, જે 1320 થી 1414. આ સમયમાં મુહમ્મદ બિન તુગલક સુલતાન થયો. કોણ સુલતાન થયો? મુહમ્મદ બિન તુગલક જે સુલતાન થયો, જે રાજા બને છે, અને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી અને દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. પરીક્ષાની અંદર એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે દિલ્હીથી દૌલતાબાદની બાદ રાજધાની સ્થળાંતર કોના સમયની અંદર થયું? તુગલક વંશને. કયા રાજાએ કર્યું? તો મુહમ્મદ બિન તુગલક. એમનું પ્રતિક મુદ્રા પ્રયોગ હતો. જે યોજના છે, એમનો પ્રતિક મુદ્રા પ્રયોગ જે યોજના છે, એ મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ નિષ્ફળ જાય છે. શું થાય છે? વ્યવસ્થિત કોઈ પણ પ્રકારનું આયોજન નહોતું. વ્યવસ્થિત આયોજન ન હોવાને કારણે એ શું જાય છે? નિષ્ફળ જાય છે. કેટલીક યોજનાઓ અમલમાં મૂકે છે, પરંતુ વ્યવસ્થિત આયોજન ન હોવાને કારણે, કારણ કે મિત્રો કોઈ પણ વસ્તુનું જો વ્યવસ્થિત આયોજન હોય તો જ એ સફળ થાય છે, પરંતુ આડેધડ કોઈ કરેલું કાર્ય ક્યારે સફળ થતું નથી. તો આમાં પણ એવું થાય છે, કેટલીક નિષ્ફળતાઓ રહે છે અને વ્યવસ્થિત આયોજન નથી હોતું, અને આ વ્યવસ્થિત આયોજન ન હોવાને કારણે એ નિષ્ફળ થાય છે. અને આ માટે નિષ્ફળ થઈ, તેથી ઇતિહાસકારો આ યોજનાને તરંગી યોજના તરીકે સ્થાન આપે છે. જો મિત્રો, આ નિષ્ફળ ગઈ ને એટલા માટે ઇતિહાસકારો કઈ યોજના? તરંગી યોજના. કઈ યોજના? આ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે. હવે ત્યારબાદ અહીંયા પ્રતિક મુદ્રા પ્રયોગ કરે છે, અને તરંગી યોજનાની અંદર પણ તમારે જોઈ શકો છો, એ તરંગી યોજના તરીકે પણ સ્થાન પામે છે અને પ્રતિક મુદ્રા પ્રયોગ કરે છે. અને મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન એક મુસાફર હોય છે. ક્યાંના? એક આફ્રિકન મુસાફર, એમનું નામ છે ઇબ્ન બતુતા. યાદ રાખજો, શું નામ છે? ઇબ્ન બતુતા, જે ભારતની મુલાકાતે આવે છે. અને મુહમ્મદ તુગલકના બાદ તેના પિતરાય, એના જે મુહમ્મદ તુગલક હોય છે, એના બાદ એનો જે પિતરાય ભાઈ છે ફિરોજ શાહ તુગલક. શું નામ છે? ફિરોજ શાહ તુગલક ગાદીએ આવે છે. અને ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ એમના સમયની અંદર આફ્રિકન સુલતાન ઇબ્ન બતુતા ભારતની મુલાકાત આવે છે. ત્યારબાદ જે મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય છે, એ ફિરોજ શાહ તુગલક ગાદી
આવે છે. અને આ ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર, આ ફિરોઝ શાહનું અવસાન થાય છે ત્યારબાદ તૈમૂર કોણ આવે છે? તૈમૂર લંગે. આ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરે છે અને દિલ્હી પર શું કરે છે? તૈમૂર લંગ દિલ્હી પર આક્રમણ કરે છે કર્યું. અને એ સમયગાળો એ કયા સમયની અંદર? તો કે ઈસવીસન 1398-99ની અંદર આ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેની સત્તાની પાયાને આ તુગલક જે સત્તા છે એને હલાવી નાખે છે અને તુગલક સત્તા મર્યાદિત બની રહે છે. અને ત્યારબાદ સૈયદ વંશ આવે છે. આ સૈયદ વંશનો જે સમયગાળો છે મિત્રો, અહીંયા યાદ રાખવું જરૂરી હતું કે મુહમ્મદ તુગલક બાદ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ આવે છે. ત્યારબાદ એને તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરે છે ઈસવીસન 1398-99ના સમયગાળા દરમિયાન. અને ત્યારબાદ સૈયદ વંશની સ્થાપના થાય છે. અને સૈયદ વંશનો સમયગાળો અહીંયા લખેલો છે ઈસવીસન 1414થી લઈ 1451, અને લોધી વંશ પણ ઈસવીસન 1451થી લઈ અને 1526 સુધી માનવામાં આવે છે. હવે ખિંચખા સૈયદે આ જે સૈયદ વંશ છે એની સ્થાપના કરે છે. આ તુગલક શાસનના અંત બાદ જે ખિંચખા સૈયદ આ જે વંશની સ્થાપના કરે છે, આ સૈયદ વંશની સ્થાપના કરે છે. અને સૈયદ વંશ બાદ બહલોસ લોધીએ, અહીંયા સૈયદ વંશ બાદ નામ યાદ રાખવું જરૂરી છે. શું નામ છે? બહલોસ લોધી. બહલોલ લોધી એ બહલોલ લોધી છે એ લોધી વંશની સ્થાપના કરે છે. કયા? બહલોલ લોધી એ લોધી વંશની સ્થાપના કરે છે. અને બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક. જે સલ્તનતનો જે પ્રથમ જે અફઘાન શાસન કોને માનવામાં આવે છે? તો બહલોલ લોધીને માનવામાં આવે છે. લોધી વંશનો અંતિમ શાસક ઇબ્રાહિમ, નામ યાદ રાખજો, ઇબ્રાહિમ લોધી હતો. શું નામ હતું? ઇબ્રાહિમ લોધી હતો, જેને 1526માં બાબર સામે, સમય અહીંયા લખેલું છે 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. તારીખ યાદ રાખજો કે પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1526ની અંદર બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થાય છે અને સલ્તનત યુગનો અહીંયા શું આવે છે? અંત આવે છે. તો આપણે આ લેક્ચરની અંદર જે તમે ગુલામ વંશ, જે 5 પ્રકારના જે 5 જે વંશો હતા એ 5 વંશો ફરી પાછો હું તમને કહી દઉં છું. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખજો કે પહેલો એક વંશ હતો એનું નામ હતું ગુલામ વંશ. આ ગુલામ વંશનો સમયગાળો ઈસવીસન 1206થી લઈ અને 1290 સુધીનો હતો. ત્યારબાદ આવે છે ખલજી વંશ. આ ખલજી વંશ એનો જે સમયગાળો હતો એ 1290થી લઈ અને 1320 સુધીનો છે. ત્યારબાદ આવે છે તુગલક વંશ, એનો સમયગાળો 1320થી લઈ અને 1414. ત્યારબાદ સૈયદ વંશ, જેનો સમયગાળો 1414થી લઈ અને 1451 સુધીનો સમયગાળો છે. ત્યારબાદ લોધી વંશ, જે 1451થી લઈ અને 1526 દરમિયાન, જે દરમિયાન તમે ઈસવીસન 1526ની અંદર છેલ્લે પાણીપતનું યુદ્ધ પણ થાય છે. અને હવે આના પછીના લેક્ચરની અંદર આપણે રાજ્ય વ્યવસ્થા, એના પ્રાંતિક શાસનો, સ્થાનિક શાસકો અને ત્યારબાદ જે અલગ અલગ જે કિલ્લાઓનું જે બાંધકામ કર્યું છે કે કુતુબ મિનારા છે, ઢાઈ દિનકા ઝોપડા છે અને એમનું જે વિજયનગરની જે સામ્રાજ્ય છે, એ દરેકે દરેક બાબતોની વિગતવાર અભ્યાસ હવે પછીના આપણે લેક્ચરની અંદર કરવાની છે. તો તમે આટલા સુધીનું જે પણ પુસ્તકની અંદર જે માહિતી છે, આ 5 જે વંશ હતા એનો વ્યવસ્થિત વાંચી લેજો. તમને ક્યાંય પણ તકલીફ જેવું જણાતું હોય તો વિડીયો ફરી 1-2 વખત જોઈ અને તકલીફને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જય હિન્દ.